શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 260 દિત્રોલી તારીખ 21/2/1981। કે જેણે ગુરુનું સેવન કર્યું હોય અને અહંકાર મરી જઈ આત્મા સ્વરૂપમાં જેનું મન ગળી ગયું હોય એની આવી સ્થિરતા હોય, એનું મન સપનામાં ઊભું ન થાય, અહંકારની કોઈ જગ્યા જ નથી એના માટે। આ ગંગા સતી એ માતાનું શરીર હતું અને છોકરાની વહુ એ પોણબાઈ તો તારે એ છોકરાની વહુને બોધ કરે છે આ ગંગા સતી, એનું પ્રમાણ આલે છે કે ભક્તિ કરવી હોય તો આટલા સ્થિર રહો, આટલા નિર્મળ રહો, આટલા નિર્વેર રહો। દોન દેવે પણ રહે અજાસક, દોન દે પણ આ તત્વો કેનો છે તપાસવી હોય ને કે આ બધાના ધણી ભગવાન છે, મારામાં આત્માના દાતાર એ પણ પરમાત્મા છે ભગવાન, અને આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા પરમાત્માના અંશો છે, પરમાત્માના છે। પછી જે મનની સ્થિરતા થાય અને વાણી છૂટે એ ત્રિકાર વાણી કહેવાય, એ મોક્ષકારીની વાણી કહેવાય। તો એ વાણીથી જો કૂતો બધા શાંતિ પથરાઈ જાય। તો આપણે બધા એવા મોટા માર્ગે નીકળ્યા છીએ, અનંત અવતાર ગુજાર્યા, પણ આ કામ નથી કરેલું કોઈ અવતારમાં કે જે આપણા અંતરમાં રહેલો રામ દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા, સંતો દેહી દેવળમાં દેવા। ત્રણ લોકનો નાથ આત્મા સ્વરૂપ ભગવાન અમર જ્યોતિ, જો જન્મ નથી, મરણ નથી, નાશ કદી થાય ને એવા મહાપુરુષે પ્રમાણ આલ્યો છે કે જે ભગવાનની ભક્તિ કરે એનો અહંભાવ ભગવાન ખાઈ જાય। ભગવાનની કૃપા થાય, કૃપાનું ફળ એક જ હોય કે જેને ભગવાનની કૃપા થાય, ગુરુ કૃપા થાય, આત્મા કૃપા થાય તો અહંકાર કોઈ જગ્યાએ ખોડો ન જળે। ત્યારે એ વખત આ ગંગા સતી ગોય છે 56 દંડમાં છોકરાની જ્ઞાન થયું હતું, આત્મા બોધ આ બાઈ કર્યો છોકરાની વહુ ને, કોણ બાઈ એક છોકરાની વહુ, એ છોકરાની વહુ ના બોધ કરતો 56 દંડમાં આત્માનું જ્ઞાન થયું હતું। તો આપણે બધા એમ જાણીએ કે ઘણો ટાઈમથી ભક્તિ કરીએ છીએ, પણ ઉપર ઉપર ભક્તિ લક્ષ્ય વગરની ભક્તિ કર્યું ત્યાં સુધી ફળવંત થવાની નથી, અને હાસા મનની ભક્તિ થશે, નિશાનદારી જાણે આપી દોડ થશે। જેમાં દેત્રોલી આપવું હતું પણ નક્કી થઈ ગયું હતું રસ્તો, ગોમ અને સાધન, તો જો આવતા શેટી વાર લાગી તારે આટલું બધું આત્મા પદ નજીક નથી, આત્મા છે એ સ્વરૂપની દિશાએ જો વિચારવા જઈએ તો તે તું જ છે। સ્વામીરામ તીર્થ ખૂબ ભક્તિ કરી થાક્યા, પણ ખોરતો ખોરતો આત્મા દશા પ્રગટી ગંગા સ્વરૂપ ગંગામાં પડ્યા હતા। પછી કે જેને ખોરતો થયો હું નીકળ્યો, હું એટલે આ ને વિકાર જરહર જ્યોતિ નિર્વિકલ્પ જન્મ ને મરણ ને જાવણ ને આવણ ને કૃપા દેવ કહ્યું છે, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ। આ બધા જન્મોમાં ગુરુ સ્વરૂપ વધારે અવલોકવાનું કારણ ગુરુનું જે શરણ લે એને સ્વચ્છંદ મત અને આગ્રહ આ ભૂમિકા તૂટી જાય, આ મનની ભૂમિકા તૂટી જાય, ત્યાં શેની ભૂમિકા લાગે કે આત્માની ભૂમિકા લાગે। મારામાં ચેતન આત્મા એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા ના બધું પરમાત્માનું, આ ગુરુ મરાનો પ્રમાણ છે। ગુરુ જેને મળ્યા હોય ગુરુના સ્વરૂપમાં સત ધર્મ, સતદેવ, સતગુરુ અને આત્મા। સતદેવ કહેતો ભગવાન, સતગુરુ અને આત્મા અને સત ધર્મ એ ગુરુના સ્વરૂપમાં સમાઈ જાય, આ શાસ્ત્રોનું પ્રમાણ છે। ત્યારે એ ગુરુનું સ્વરૂપ શું કહેવાય? ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય, જીવ વિરસી શારદા ગુરુ તણા જશ ગાય। એ ગુરુ સેવા કે જો જુઓ તો તું રે તું, જો રે જુઓ તો હરી રે હરી, હું એ કોઈને બદલ તું ને તું, તું ને તારું, હું કોઈને ખોડ્યું જળત ને હુંની કોઈ જગ્યા જ નથી સૌદ લોકમાં। આ ગુરુ કૃપાનું ફળ છે। ભગવાનનું પ્રમાણ આવ્યું છે ગીતામાં કે જાણે મારી કૃપા થાય, જે ભક્ત ઉપર આરાધક ઉપર મારી કૃપા થાય એનો અહંકાર હું ખાઉં છું। ભગવાનનો ખોરાક એક જ છે,
રાજા રાવણ હતો, શાસ્ત્રોમાં કહેવાય છે કે ભાઈ હું થિયરી વેગરા. રાજા રાવણ હતો તો અહંકાર ચાલ્યો. તાર જો અહંકાર કરવો હોય તો આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય ત્રણ લોકનો નાથ છે એ માર્ગે નહીં જવાય. અને જો એ માર્ગે જવું હોય તો બધા આત્મામાં આવો. આપણે જેવા છીએ એવા પરમાત્મા અંશો છીએ, આત્માઓ છીએ. પરમાત્મા કરતા તો કોઈ મોટા નથી કે તમે અમે બધા તારા બધા જીવ છીએ પરમાત્માના ખરા કે. જગત પિતા પરમાત્મા એના જીવ એક ઓબો છે. દાખલા તરીકે ઓબાના કેરીઓ હોમણ હોય, ઓબો એક હોય. તારા આ બધા જીવ અનંત પ્રકારે જીવ છે. કર્મની રીતે જુદા જુદા છે પ્રકૃતિના ભાવથી, પણ સ્વરૂપની દશા એ બધાના ભગવાન છે. ભગવાનથી જ જીવાય છે, પણ ભાન નથી. આપણે તારે જીવીએ છીએ અહંકારથી જીવીએ છીએ. કારણ જે ભક્તિ કરી હોય ને અહંકાર મરી જાય એ ભગવાનથી જીવે. આપણા ભૂમિનો આધાર કરીએ, ભૌતિક સાધનોનો આધાર કરીએ, ખાવાનો પીવાનો ધનનો વૈભવનો દેશનો કાળનો બધો આધાર કરીએ. તારે ભક્તિ હોય ને કેનો આધાર હોય? એક ભગવાનનો આધાર હોય. હૃદયમાં જે પ્રગટ્યો છે એ દેવ આખા વિશ્વમાં છો. અમેરિકામાં જાઓ, વિલાસમાં જાઓ, પાતાળલોકમાં જાઓ, દેવલોકમાં જાઓ, ઇન્દ્રલોકમાં જાઓ, પણ કોનો આધાર? એક પરમાત્મા. જેનું અહમ પરમાત્મામાં લય પામી ગયું, આત્મા જેને ભગવાનને અર્પણ કર્યો એના 24 કલાક ભગવાનનો આધાર છે. તારા આપણા પરનો આધાર છે. એટલા આપણે જગતવાસી જીવ કહેવાઈએ છીએ. તારા ભક્તો અને મહાપુરુષો આપણે કહીએ છીએ ને ભગવાનનો આધાર છે. કોઈનો આધાર નથી, કોઈનો આધાર નથી. કેમ કે બધાના ધણી ભગવાન છે. આ ધરતી બધાની તારી રહી છે સર્વભૂત હૃદયના, કે જે કોઈ સૃષ્ટિ પર છે એને ધરતી તારી રહી છે. તારે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ આવે અને અહંભાવ ઘડી જાય, નિર્મળાત્મા થાય, એના સર્વંશે પરમાત્માનો આધાર થઈ જાય. કબદ તુહી તુહી, જો રે જોઉં તો હરી રે હરી, જો જોઉં તો તું નો તું. બધા પાણીમાં, પવનમાં, વૃક્ષમાં, ઝાડમાં, ફળમાં, બીજમાં, અણુ પરમાણુમાં, હોવ તો રોમે રોમે પશુવામાં, બધામાં તું તું અને તું થાય. એ આત્માને હૃદયમાં ભગવાનનો દર્શન થાય એને બધામાં ભગવાન દેખાય. આ બધા કોઈ એમ કે આ બધું છે એ કર્મના ગાઢ છે. પૂર્વજન્મમાં જેવા કર્મ કર્યો, આ ભેહો છે, કૂતરો છે, કાગડા છે, હોમળો છે, ઝાડ છે, આ પેપડાનું ઝાડ છે, આત્મા છે. તારા આ આત્મા છે. તારા દેખાય છે કર્મફળ છે. અને આ શરીર છે, અને આ શરીર છે, અને આ શરીર છે, અને આ શરીર છે. આ કર્મફળ છે. તમારા આ શરીરો છે. કોઈ લુલું હોય, કોઈ અધરું હોય, કોઈ બેરું હોય, કોઈ બોબડું હોય, કોઈ નાગનું હોય, કોઈ વાઘનું હોય. પણ પૂર્વજન્મનું કર્મનું જેવું સેવન કર્યું છે એવા કર્મફળનો શરીરો દેખાય છે. પણ આપણે બધા શરીરો બાળીએ છીએ, આત્મા નથી દેખતા. તારા આત્માને કોણ દેખા? સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ અહંકારનું કવર જેનું તૂટ્યું હોય એ બધામાં આત્મા દર્શન કરે. જેમ એડું હોય, એડામાં જીવ હોય, એ બહારની ભૂમિકા નિહારી એકતો નથી. એકલા પરુમાં હોય, એનો આકાર ન બન્યો હોય ને ફૂટી જાય એનું તો બધું બાતલ જાય. તારે સત્સંગ કર્યા વગરનો જે જીવ હોય એ એડામાં જીવ જેવું છે. જેમ કઈ ના આ ને આ જન્મનું મરણ, ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને મરવું ને સારું ને ખોટું ને આજ કર્યા જાય છે. તારે જે સત્પુરુષને મળીને સત્પુરુષનો બોધ ગ્રહણ કરે એનામાં આકાર બને છે. જેમ એડામાં શરીરનો આકાર બને છે, અમુક કેમ થાય એટલે કુકડી હોય, એ કુકડીના એડા ઉપર કુકડી બેસે છે. એની ગરમીથી એડાનો આકાર બને છે શરીરનો. પછી સમય પૂરો થાય એટલે એડાને પોરસે, પોરા શેરી આ વિશ્વનો દર્શન થાય. એ આપણને જે પુરુષ મળ્યા છે એ આ દશાના પુરુષ હતા. બાપજી કહેતા કે ઈંડા હુઆ તો લગી ભૂસર કા ભો, જો લગી પડદે પડ્યા, ગુરુ ગમથી પડદા તૂટ્યા, જય ગગનગર અડિયા રે, જના સિર પર સર્જનહાર, સોહી નર સિદ્ધને ડરે. જેમ કેસરી કેરો બાર નીડર થઈ વનમાં ફરે. કે જો આત્માદેવ ભગવાન છે અનંત જ્યોતિમય, એ જ્ઞાન પછી તો જન્મ નથી, મરણ નથી, પડવાનું નથી, નાશ થતો નથી, અર્ધજન્મા છે. આ નાશવંત જીવનમાં શાશ્વત પદ છે. પણ જ્યાં સુધી સત્સંગ ન કર્યો હોય, સત્પુરુષોનું સેવન ન કર્યું હોય, ગુરુને મળીને મન વસન ક્રમથી આત્માનો ઉપયોગ ન રાખ્યો હોય ત્યાં સુધી આ જ્ઞાન થતું નથી. જેમ હોશ પર પડો વળ્યું હોય
એ સૂર્યના દર્શન કરી શકતું નથી, આ જગતનો દર્શન ન કરી શકે. અને જેના પડોળ ઉતાર્યું હોય એ બધાનું દર્શન કરી શકે. તારે સત્સંગના યુગમાં રહીને જે આત્મા અંતરનો મળ નાશ કરી દાસત્વ ભાવ અભિમાન વગરના મારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે સર્વ અર્પણતાના ભાવ રાખી દાસ પડે જેની ભક્તિ હોય એના હૃદયમાં ખરેખર ભગવાનનું આ પ્રમાણ છે. ભગવાનને એક જણે પૂછ્યું કે તમે શેની જગ્યાએ રહો છો? એટલે ભગવાને પ્રમાણ આપ્યું છે કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એ ભક્તના હૃદયમાં મારો નિવાસ છે. જો અહંકાર હોય એ અહંકારી ભગત થી હું દૂર દૂર ભાગું છું. જો ઓમ સર્વજ્ઞ ભગવાન છે એ આટલી જગ્યા ખાલી રાખી શકે. જો અહંકાર હોય તો હું નથી. ઓનું કારણ ઓમ સર્વજ્ઞ છે ભગવાન, અને અહંકાર હોય એ જગ્યામાં ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર બોલ્યા છે તો હું નથી. તો આનું કારણ એ તમે તપાસી જુઓ તો તમને ખ્યાલ આવે. અહંકાર એ જાનાસુરા જેવું છે. એક આનું પ્રમાણ છે કે જાનો છોકરો હતો અને હાહલાના એક નાવ કરાવ્યું, ના આકાશમાં ફૂલ ભર્યો નાવમાં, ને મરગધરની નદીમાં નાવ મૂક્યું, પછી વેપાર કરવા નીકળ્યો. એ કેટલો નફો થાય? જાનો છોરો હતો, હાહલાના એક નાવ કરાવ્યું, આકાશનો ફૂલ ભર્યો નાવમાં, ને મરગધરની નદીમાં નાવ મૂકી અને વેપાર કરવા નીકળ્યો. એના કેટલો નફો આવે? આમાં એક વાત હાસી હોય તારે જો આ તમારા હું બેઠો છે, આ હું આત્મામાં અહંકાર હોય ને ના હું કરે છે, આ જાનો સ્વરૂપ છે. ત્રિકાળ પરમાત્મા ભગવાન છે એ સ્વરૂપમાં અહમ થયો છે, આ જીવ થયો છે, આવા જાનો સ્વરૂપ કહેવાય. અહમ થી કરતા છો એટલે ભોગતા છો. કરતા છો એક કર્મનું આ શરીર બન્યું છે, પરુમાનું પાણીની બુંદનું હમણાં મટીએ જાય હાલ ના હાલ. તારા આ હલાના નાવ કહેવાય. તો આકાશનો ફૂલ ભર્યો છે. શું? મનની સૃષ્ટિ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, લેવાય ને દેવાય ને. તમે માનો છો એ કોઈ નથી, પણ અહમ થી મન, મન થી ઇન્દ્રિય કર્મ આ કરતા ભોગતા થઈ. અને જો આ હું દેત્રોલીમાં આવ્યો છું, ગોધમીનો પટોળ છું. આ શું છે? આ મરગધરની નદી છે, ના સંકલ્પની સૃષ્ટિ છે. જો મહિલા દેવને સમજો તો જોડે આ બધાથી છૂટા થઈ ગયા, સ્વરૂપમાં જતા રહ્યા, મોક્ષ સ્વરૂપમાં. અને જો આ નકલ ને વળગી રહ્યા, અસલ ને જો ન ઓળખ્યો તો પછી પેલા જેવું રખડપટ્ટી, એમાં કોઈ ફાયદો નથી. તમારો આત્મા સંભાળો, આત્મા સ્વરૂપ સંભાળો, આત્મા સ્વરૂપ ભગવાન સંભાળો, સચ્ચિદાનંદ ભગવાન સંભાળો. ભગવાનને તમે બહાર હોવા જાઓ પણ તમારા હોમાં આજુબાજુ બધા મળી ના અંતરમાં રહીને જોઈ રહેશે કે આ જીવની ધારા શું કોમ કરે છે. તમે સંકલ્પ કરો છો એ 14 લોકમાં જાણ થાય. તમે એના પર ઉભા રહ્યા છો. આ હું મચ્છ ઉપર બેઠો છું ત્યારે તે બધા ભગવાનના ઉપર રસેલા છો. એણ ઉપર દાગીનો ગળાય એમ આત્મામાંની અભંગથી અહંકાર થયો છે. તમારું મૂળ સંભાળો તો એ ભગવાન છે. શેષશાહી ભગવાનનું પ્રમાણ આપ્યું છે. શેષશાહી ભગવાનની નાભીમાં થી કમળ થયું છે, ને કમળમાંની બ્રહ્માજી થયા છે. આ બ્રહ્મથી આ ભવન બોલાય. પછી બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. અહંકાર માન ઇન્દ્રિય ક્રમ, રજોગુણ તમોગુણ ને સત્વગુણ એ પરના વિલાસમાં ફર્યો તો ભક્તિનો પત્તો નહીં લાગે. બધા આત્મા સ્વરૂપ ભગવાનને યાદ કરો, નિર્મળ થો, નિર્વેર થો, બધામાં આત્મા પૂજાનો ભાવ રાખો. જે ઘેર વહ્યા છો ઘરના મહેમાન થો. કોઈ કાસા ઉતરનો તો લેવા દેવા નથી. તમારું મોહ તમને દેખાય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત આત્મા દેવ એ ખરેખર દેવ તત્વ છે અને પરમાત્મા છે, ભગવાન છે. તમારો ભગવાન ક્ષેત્રાહ એનું પાપ તમને પહેલું લાગવાનું. અને જો તમારો આત્મા સ્વરૂપ ચેતન ભગવાન છે એ ભાવ આરાધી અને કર્મ બંધન ની ઝાડ તોડી અને આત્મા પરમાત્મા સ્વરૂપમાં થાય, આવું જીવન જીવ્યો તો તમારા આત્માને તમે અભયદાન દો. તો તમને પહેલા પુણ્યનું કારણ તો તમારો આત્મા 84 જતો આત્મા પરમાત્મા સ્વરૂપ થાય એ પહેલા પુણ્યનું કારણ તમારા આત્માનું દાન દેહો અભયદાન. એનું પહેલા તમારા આત્માનું દાન તમને મળવાનું, પછી બધા આત્માઓનું મળે. सम कहते हैं बराबर को, धी नाम बुद्धि।
वृत्ति सहित जिसकी वृत्ति है उस परम पिता परमात्मा में लीन हो जाए, उसी का नाम समाधि कहा गया है। बोलो सदगुरुदेव की जय। मैं थोड़ी એટલે આપણને સમજણ ઓછી પડે, એને કહેવાનું લક્ષ્ય એક જ છે કે આત્મા છે એ વિસર્જન કરે પશુ પક્ષી કહેવા જાય એ આ રાગદેશી નિરર્થકીય ન થાય. અને જેનો લક્ષ્ય આત્મા છે, મારામાં ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, પ્રાણી માત્રમાં સચ્ચિતા આત્મા છે, ના બધું પરમાત્માથી ખડેલું છે, આ ભાવ થાય એની વૃત્તિ સ્થિર થઈ જાય, અંતર શાંતિ આવે. અંતરલક્ષ્ય કેમ થાય? બાહ્ય રાગ કશાય હોય એનો અંતરલક્ષ્ય ન થાય. આ દેહ છે તો જાદરું છું, પરુનો છું, નર દવાલ નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોન ચેતન ને છોડી અને સોબળામાં શું સુખમાં એટલું પડું છે. પણ દેહ ભાવ જ્યાં સુધી સત્સંગના યોગમાં રહી વિવેકપૂર્વક સમજવામાં ન આવે કે આ શરીર એ તો ક્ષણિક છે, કર્મનું બનેલું છે, નાશવંત છે, નતું ને છું છે અને મટી જવાનું છે. કારણ આત્મા છે એમાં તો સૃષ્ટિ કા સંસાર જ નથી. આ વસ્તુ ભવ સ્થિતિમાં ભ્રમણાહેની થઈ છે, એને કૃપાળ જો એક પ્રમાણ આલ્યું છે. અહંકાર જેવો ધર્મ નથી અને અહંકાર મરી જાય જેવો ધર્મ કોઈ નથી. નહીં બાપજીતા રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ, ખુદા કુ ક્યાં પાવના? આ વર્તી પરમાશા ઓછી તોડી અને અંતરાત્મામાં લગાવના. આટલી વાર મત બતાવતા તું ઓમ છે કે ઓમ ફરી જા, તું તને ઓળખ તો ભક્તિ પૂરી થઈ ગઈ. બીજી કરી એવી કહેતા કે જો તું ભગવાન આંકડો છે પણ તું કોણ છે એ વિચાર કરે તો બધા જ્ઞાની મહામાઈ જાય. હું કોણ છું? અને શ્રીમદ રાજચંદ્ર એક પ્રમાણ આવ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, સર્વ છે મારો ખરો, કોના સંબંધે વરગણા તે રાખું કે એ પરરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું, આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમગ્ર સીધો આ વસન હૃદય લખો. આ વાત સાંભળીએ છીએ બાલ, પણ વર્તી સત્સંગના યોગમાં આવી અને નિર્મળ નથી થઈ, નિરહંકાર દશા નથી આવી, પેલા અહંકારના આત્મામાં છે. આ દેહ હું અને આ બધા આત્માઓ, પણ આ બધા છે આ તો નાશન છે, સપનાની સૃષ્ટિ છે, દેખાય છે ને હાલ મટી જાય. ગેર દોડીઓ સોરવા જોઈ પડે, માંથી ચેતન નીકળી જાય તો હોય આ બધું શું બાંધેલું છે? તમારે કોને બાંધા? શું બાંધેલા છો તમે? આ બધા ચેતન આત્માઓ છે, સચ્ચિદાનંદ આત્માઓ છે, પણ આત્માના આત્માનું ભાન નથી, એમાં ભ્રાંતિ પડી છે. એટલે અહંકાર થયો છે. મેં બળાવું, હું છું એ જીવ કહેવાય. કરતા છું, ભોગતા છું, કરતા છું એટલે ભોગતા છું. જેવું કર્મ કરે એવું શરીર ધારણ કરવું પડે. આ પૂર્વજન્મના કર્મનો ફળ સા દેખાય છે. અત્યારે તમે વર્તમાનનું કર્મ સુધારો તો મોટા પુરુષે કહ્યું છે ભક્તિ કરનાર જે જીવ હોય એનું વર્તમાન કર્મ સુધારે. કેવું સુધારે? આત્મા બોધ હોભરા એટલાથી કવળ નાખી જાય, અહંભાવ મટી જાય. હું આત્મા છું ને આ બધા આત્માઓ છું ને આ બધું પરમાત્માનું છે. તો મનથી પ્રાણી માત્રનું હિત ઈચ્છે. જેમ મારામાં આત્મા છે એવો બધામાં આત્મા છે અને પૂર્વ ક્રમ લઈને બધા જીવ આવ્યા છે પણ પાછા બધા જતા રહેવાના છે. મારામાં ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે. તો વસન બોલો એ દરેકને હિતકારી બોલો, ભાવ કરો એ હવનું હિત ઈચ્છો. હે પરમાત્મા સર્વ જીવનું કલ્યાણ કરો, સર્વ જીવોને સુખી કરો. આવા શુદ્ધ ભાવ કરો તો નિર્મળ વર્તી થાય, અભિમાન કરી જાય, રાગ દ્વેષથી રહિત થાય.
શરીરનું કર્મ કરો આજીવિકા માટે, તો પૂર્વજન્મના પુણ્યના ડુંગરા જેટલો પુણ્ય લઈને આવ્યા છો. મનુષ્ય અવતાર એ અડધો ઈશ્વરનો અવતાર ગણાય છે. મનુષ્ય અવતાર એ મથન કથનનો અવતાર નથી. સત્સંગના યોગમાં રહી અને જો નિર્મળ થાય, અહંકાર જો મરી જાય તો મોક્ષ સ્વરૂપ થઈ જાય. આ કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે તારાથી ભગવાન કેટલા છેટે છે ને આ સંસારે હું છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવાર. જો તમારા અંતર્મોહ સંભાળો, બાહ્ય ભાવથી શાંત થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ ને અંતર આત્મા સહી જાઓ તો એ પરમાત્મા ભરાશે. આ બધું એ પરમાત્માથી ખડું છે. આ ધરતી ને સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ના આ બધા શરીરોમાં એ પરમાત્માની શક્તિ કામ કરે છે. તો એવો ભગવાનનો ભાવ રાખી દરેક આત્મામાં નિર્વેર વર્તી કરો, નિર્મળ ભાવ કરો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો, ગણેલા દરના મહેમાન છો. તમે જાણો કે લોબા લોબા આવીશ હોય પણ ઓય ને ઓય નીકળી જાય ફૂંકા, સો દોડી સોળા જવાની નથી. અને એ સો તો એ કોઈ નથી. સો તો એ તમારું નથી, ધરતી તમારી નથી, સૂર્ય તમે પ્રકાશતા નથી, પવન ને ગતિ તમે હાલતા નથી. તમારું શરીર છે એમાંની જીવ નીકળી જાય તમે હારી રહો. છોકરામાંની જીવ જાય તો પકડી રહો. બહેના થોજેલામાં પરુમાંની દૂધ છૂટું પડે છે એ ન પડે તમે કરો દૂધ. તારે ખેતરમાં અનાજના કણ બનશે તો બનાવો. તારે ખો છો એ રોમ રોમ ન પસા કોઈ આ જીવ ઉત્પન્ન થાય ને તો તમે પસાઈ શકો. તારે પરુમાનો દેહ બન્યો એ વખત આ સ્વરેણ બનાવ્યું છે. એ વખત તમે શું સત્તા આલી છે? તમારી શું સત્તા હતી? ઓકું લૂલું લંગડું બેરું બોબડું કર્યું હતું. અને આ પેઢીઓ ઉપર અવતાર છે. તમે આજે આ ધર્મની સભામાં આવીને બેઠા છો પણ જો ખાવા નથી, રવા ઘર નથી, બુદ્ધિ બેઠ થઈ ગઈ હોય, મગજ ન પકતું હોય એવી જગ્યા પર જન્મ થાય તમે શું કરો? તારે પૂર્વજન્મનો અથાગ પુણ્ય મોક્ષ પ્રાપ્તિની મૂડી લઈને આવ્યા છો. શાંતિ પામો, બધામાં નિર્વેર વર્તી કરો, દાસત્વ ભાવ કરો. જે ઘેર વહાવા છો એ ઘરના મહેમાન થો. લો દો ખો ખવડાવો પણ બધામાં આત્મા ભાવ કરો. આ મારામાં આત્મા એવો બધામાં આત્મા. અને આ બધો તત્વ પરમાત્માનો છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે એ ભગવાનની સત્તા છે. 100% કેમ નાખે છે? પાણી બનાવ્યું છે, પવન બનાવ્યો છે. તમારા આ દેહ 7 દેવોથી આ દેહ બનેલો છે. જો પંડ એ દેવોથી બન્યો છે ને પંડનું પોષણ આ દેવો બ્રહ્માંડના દેવો કરે છે. પણ એ દેવોનો દેવ આત્મા દેવ છે. અને કૃપાદેવ પ્રમાણ છે કે આત્માને કોઈ સમજી ના કહેવાની. દેહ ને જાણે તેહને જાણે ના ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોણ. દેહ ને જાણે તેહને જાણે ના ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોઈને. આવો તમારો આત્મા તમારા પાસે 24 કલાક છે. ચેતન, જરહર જ્યોતિ, નિર્વિકલ્પ છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આવો આત્મા મોજૂદ છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આવો આત્મા ભૂલમાં કાઢો તો તમારો આત્મા 84 મનુષ્ય અવતારમાં 84 લઈને જાઓ એ પાપ તમને લાગે. શાસ્ત્રમાં પ્રમાણ આવ્યું છે કે જે પોતાના આત્માને દગો દે એ બ્રહ્મચારો કહેવાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. મનુષ્ય અવતારમાં આવી અને પોતાના આત્માનું આવરણ તોડીને આત્મા પરમાત્મામાં સ્થિતિ ન કરાવે, એવો વર્તમાનનો પુરુષાર્થ ન કરે, એવા ભાવ ન રાખે, એવું જીવન ન જીવે તો એ બ્રહ્મચારો કર્યું છે. અને જે પુરુષ પોતાના આત્માને આવરણ તોડી આત્મા પરમાત્મા સ્વરૂપ ઉદ્ધવલોકમાં જવાનો જે પુરુષાર્થ કરે એ તત્વવેતા કહ્યું છે. એ અભયદાનનો દાતા કહ્યું છે. એ પોતાના આત્મા ન તાળે અને બીજા આત્માઓનું તરણ તારણ થઈ જાય. અને એના પુણ્યનો એ હું કહેવાય એ કથનની વાત નથી. તો તમે અમે બધા આપણા માથે હાથ ધરનાર પુરુષ હતા. એ બધામાં આત્મા પૂજા કરતા, નિર્વેર દ્રષ્ટિ રાખતા, ક્ષમતા રાખતા, શાંતિ રાખતા. જો કૃપાળદેવ પ્રમાણ છે કે દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા ગવૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ. જો મુમુક્ષુતાનો લક્ષણ
દયા, જીવ દયા, પ્રાણી માત્રમાં તું છો આ જીવ દયા. શાંતિ, અંતર શાંતિ. અરે રે મનુષ્ય અવતારમાં આટલું ખાવા પીવા પહેરવા ઓઢવા મૌન મર્યાદા શરીર નિરોગી સતો અંતર શાંતિ છે. અંતરમાં હૃદય ઉપર હાથ દે અને જોઈ જુઓ કે અંતરમાં શાંતિ છે. તારા જો આ મુમુક્ષુના લક્ષણ બતાવે છે કે દયા, દયાના ડુંગર કોઈ સળો તો હોમાં આવતા દેખો હરી. તારામાં જીવ છે અને પ્રાણી માત્રમાં ચેતન જીવ છે, ભગવાનના અંશો છે. આટલો જો ભાવ કરે તો તરત સમ્યક દર્શન થાય. મારામાં જીવ ને પ્રાણી માત્રમાં જીવ, આ દયાનો ભાવ. પછી અંતર શાંતિ આવી જાય. એ આ વિષયોમાં વૈરાગ આવે કે આ તો સપનું છે, આ તો કોઈ નથી ને હું 100 વળગી રહ્યો છું. મારામાં આવો ચેતન આત્મા છે. શાંતિ, ક્ષમતા, તો કે મારામાં ચેતન છે આત્મા, એવો બધામાં આત્મા છે. ક્ષમતા આવે. દયા, શાંતિ, ક્ષમતા અને ક્ષમા આવે કે ભગવાનના બોધને પૃથ્વી ફાટે, આભલું પડે પણ ઉલ્લંઘન ન થાય, સ્થિર દ્રષ્ટિ રહે. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ. મારામાં ચેતન અવિનાશી નાશ ન થાય એવો સત સ્વરૂપ આત્મા છે, એવો પ્રાણી માત્રમાં આત્મા છે જેનો નાશ કદી થાય જ નથી. આવો ભાવ થાય એનું મન ગળી જાય, સતમાં વર્તી સ્થિર થાય. સત, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત. અમારામાં સત ચેતન આત્મા છે, નાશ ન થાય એવો બધામાં આત્મા છે. સત, ત્યાગ, તો કે એ આત્માને અને આ પૃથ્વીના એક પરમાણુનો કોઈ સંબંધ નથી. એ આત્માનું કોઈ નથી. આ તો કર્મની દાળ છે. પૂર્વજન્મનો કર્મ કરેલો અત્યારે ભોગવશે ને અત્યારનો કર્મ કરેલો પર જવાનો છે. એ આત્માનો આ સૃષ્ટિમાં કોઈ નથી. ત્યાગ, વૈરાગ. વૈરાગતા દેખાય છે એ નતું અને તું અને હમણાં હાલ મટી જાય આવું નાશવંત છે. ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ગટવી છે એ સદાય સુધાય. આત્માની વર્તી જો જાળવી રાખી, આત્મા ભાવ રાખવો હોય, આત્માના આગળ રાખીને વર્તવું હોય તો પ્રાણી માત્રમાં નિર્વેર વર્તી કરો. અમે અહીં બેઠા છીએ, તમે અમને જબરા ન ગણતા, અમને ડાયા ન ગણતા, વાતો કરતા આવડે એ જ્ઞાની ન માનતા. તમે બધા અમારા કરતા તમે હારા છો. તમે અત્યારે મુમુક્ષુતાના ભાવે આ મનવશમાં બાદ કરી અમારા માથે હાથ ધરનાર જે પુરુષ હતા, દેહધારી પરમાત્મા સ્વરૂપ સર્વજ્ઞ દેવ પ્રાપ્ત કરેલા કેવળ જ્ઞાનીતા, એ પુરુષની જે દ્રષ્ટિ હતી એના પ્રત્યે જે ભાવ કરવાના એ અમારા પ્રત્યે ભાવ કરો છો. અમારા કરતા તમે ઊંચા છો. અમારામાં જ એવું તત્વ પ્રગટ્યું નથી જે અમારામાં દેવ દેખાય ને આખા વિશ્વમાં દેવ દેખાય ને એ પરમાત્મા દેખ્યા પછી શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે કે આવા પરમાત્માનું દર્શન જે પુરુષને થયું હોય એ પ્રાણી માત્રનો દાસ થાય. જો પહેલા હતો એને દાસત્વ ભાવ હતું, તુલસીદાસ હતા એને દાસત્વ ભાવ હતું, હનુમાન હતા એને દાસત્વ ભાવ હતું, રોમનાભાઈ ભરત હતા એને દાસત્વ ભાવ હતું કે હું એ શુદ્ધ ને બધામાં તું જ છું. રોમનું રાજ છે. આ વિશ્વના ધણી રોમ છે. અયોધ્યાની ગાદીનો ધણી ભરત નથી, રોમ તમે છો. જો આ દાસત્વ આગલા પુરુષે પ્રમાણ બતાવ્યું છે. કબીરદાસ, પ્રીતમદાસ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, જેને પરમહંસ કહેવામાં આવે છે. અહંકારની કોઈ જગ્યા જ નથી, લીટી ફોઈ નાખી છે. અહંકાર જે જીવનમાં હોય એ કાળી લીટી છે. 84 નો માર્ગ જોવો હોય તો અહંકારની રેખા હોય એ 84 નો માર્ગ છે. અહંકારની રેખા જેને તોડી નાખી સત્સંગના યોગમાં નિર્મળ થઈને એ જો ધોઈ નાખી લીટી તો પછી તમારા માટે અમરાપુર. તમે અમરાપુરમાં જ છો. ભગવાને કહ્યું છે કે અહંકારી જે ભગત હોય એ ભગત થી હું દૂર દૂર ભાગું છું. જેના હૃદયમાં અહંકાર ન હોય એ જગ્યામાં મારો નિવાસ છે. ભગવાનને કોઈ પૂછ્યું કે તમારો નિવાસ કઈ જગ્યાએ, તો કે જેના હૃદયમાં અહંકાર ન હોય અને એ નામો હું ના બધા સર્વભૂત હૃદયમાં મને જોતો હોય એ જગ્યામાં હું રૂસ. બીજું કૃષ્ણ ભગવાન ગીતાનો એક પ્રશ્ન કહ્યું છે કે ભક્તિ બધા દરેક કરે છે, છતાં ભક્તિ મારા સ્વરૂપને પ્રાપ્ત ન થવાનું કારણ એક જ છે કે જે એ ગુણ છે એને ઓળખતા નથી. એ ગુણ છે એ પોતાને ઓળખતા નથી. પછી મારી ભક્તિ કરવા જાય છે એટલે હું જેને પ્રાપ્ત થતો નથી. પણ ભક્તિ કરનાર દરેક વ્યક્તિ હું કોણ છું એ ખ્યાલ કરે ને મારું કોણ છે આટલો ખ્યાલ કરે તો ભગવાન હાથમાં છે. તું કોણ છે? ચેતન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા સૃષ્ટિનો આ એક પરમાણુ તારા કોઈ લેવા જવા નથી. તું આત્મા છે.
તારું કોણ છે કે પરમાત્મા છે. આ બધો પર પદાર્થ છે, પરધર્મ છે. શરીરનો ધર્મ એને તમે પોતાનો ધર્મ ન માનતા, એ અજ્ઞાન ભાવમાં ઉપસ્થિત કરેલું કર્મ હોય, પ્રારબ્ધનો યોગ હોય, એ સુકવવો પડે. પણ નિજ ધર્મ ને જાણી નિજ ધર્મમાં સ્થિર રહી અને પરધર્મ પાળો. શરીરનો ધર્મ એ પરધર્મ છે. સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને કલ્પિત ભાવો શાંત થઈ અને મળ્યો ચેતન આત્મા છે, ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર. એ દેવને જોયા પછી આખા વિશ્વમાં કોઈ જોવાનું નથી. જ્ઞાન બધો નામમાં જાય. એ દેવ તમારામાં રહેશે. આદિ અનાદિ ત્રિકાળ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ અને કોઈ વ્યવહાર પાડો. પણ કૃપાળદેવ કહ્યું છે કે વ્યવહાર ભાવ કર્યો તો બંધનમાં છો. અને જો વ્યવહાર પરમાર્થ દ્રષ્ટિએ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અહંકાર રહિત તમારામાં આત્મા પ્રાણી માત્રમાં આત્મા અને આ તત્વ પરમાત્માનો છે, પૂર્વનું ઋણા સમજ સુખબાનું છે, આ ભાવ જે વ્યવહાર કરે એને આ લોકમાં શાંતિ આવે. એનો વ્યવહાર પૂજનીય થઈ જાય, પરમાર્થ વ્યવહાર કહેવાય. અને પરલોકમાં બંધનનું કારણ ન થાય, એ શુદ્ધ વ્યવહાર કહેવાય. જો કોઈ તમે શુદ્ધતા સમજતા હો તો આનું નામ શુદ્ધિ કહેવાય. કે આ લોકમાં કોઈ આત્માથી રાગ દ્વેષ ન થાય, ના કોઈ પરમાણુ છે શરીરથી માંડીને તે આખા વિશ્વમાં એના કોઈ લાગા વગર ના આવતું ચેતન આત્મા છે. આ આત્મા એના ધર્મધ્યાન ઉપર રહી શરીરનો વ્યવહાર કરે એ પૂર્વજન્મમાં બંધનમાં ન આવે. અત્યારે શાંતિ. તમે આ બધાનો દર્શન કરી નંતર શાંતિ પામી જાઓ, બધામાં દેવને નિહાળો. આ શરીરનો ભાવ છે એ જો તમે શરીર આગળ રાખ્યો તો ભક્તિ નહીં થાય. પણ કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે કે જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો આ બધામાં આત્માનું છે. અમારા બાવજી લખ્યું છે, લક્ષ્મીપુરામ બાવજી, કે જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો તું આત્માને આગળ રાખીને વર્ત. દેહ હેતુ નથી, દેહ તારું સાધન છે. આ સાધનથી આત્મા પરમાત્મા મય થવાનું આ સાધન છે. પણ દેહ જળ છે, નાશવંત છે. આનું પ્રમાણ આવ્યું છે કે આ શરીરનો સંબંધ વર્ત એટલામાં કોમ એક જ કરવા માટે આ શરીર મળ્યું છે કે પરભાવથી શાંત થા, શરીરના ભાવથી મુકાઈ જા. અને આમાં ચેતન પુરુષ એ આત્મા છે. આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. આટલું જાણી લે પછી શરીરનો ધર્મ પાડ. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો પહેલા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને પછી ક્રમનું સેવન કરો. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને ક્રમનું સેવન કરે એ બંધનમાં ન આવે. સે બ્રહ્મ વિદ્યા કે હું આત્મા છું ચેતન અને આ બધા આત્માઓ છે. આ બધું પરમાત્માનું છે. નતા અને દેખાયા છીએ અને જતા રહેવાના છીએ. દોરી કોઈને બધેલી નથી. દેહથી વિદેહ જે ઘેર રહ્યા છો એ ઘરથી મહેમાન ગતિ. જે કુટુંબમાં છો કુટુંબતા મહેમાન. જે માણસોના સંબંધમાં રહો તો આત્માની નજર કર્યો તો એમ જેવા થઈ જાઓ. કોણ કે ચેતન આત્માના કોઈ પૂર્વક્રમના વર્ષે આયા. કેટલી વાર રહેવાનું એ નક્કી છે કોઈના? ચોથી આયા છો ખબર છે? હે પૂર્ણ સો એ ખબર છે? ચોથી આયા એ ખબર છે? કેટલો ટાઈમ રહેવાનું એ નક્કી છે? તારે શો જવાનું એ નક્કી છે? તો પછી આ શું કહેવાય? ભક્તિ હેને થાય. ભક્તિ જો કરવી હોય તો તમે બધા ભગવાનના છો. હું વાત કરું તમને દબાવવા નથી કરતો. તમે મારા કરતા ઊંચા આત્માઓ છો. પણ આત્માનો લક્ષ્ય કરો, આત્માનો ભાવ રાખો, નિર્મળ થો, નિર્વેર થો. હું અને મારું આ ઝેર છે. આ સંસારમાં 84માં જવું હોય તો હું અને મારું બે પહાડ રાખજો. અને જો મોક્ષ જવું હોય તો હું અને મારું આ બે હળગાઈ દો. આત્મામાં આવો. તમે આત્માના બધા આત્માઓ અને આ બધું પરમાત્માનું છે. જેમ હું દેત્રોલી ગામમાં હતું જ ને, આ હમણાં આવ્યું અને હમણાં જવાનું છું. જો આ બેઠો છું તમારે ગમે એવું ગોઠવ્યું હોય તો મારાનો અને કોઈ નથી. એક જ વ્યવહારું જ્ઞાન મને છે કે હું ગોધમજીનો છું ને કેનો છોકરો છું આટલી ખબર છે. તારે આખી દેત્રોલીમાં ને આખા મલકમાં ફરું પણ મારાનો લેવા કરી દેવા હોય ને. કેમ કે હું વતની જોવાનો નથી. કારણ જો આ મન છે સતો મૂળ વતનનું ભાન છે
તો સ્વવર્તી પકડતી નથી. ઢોર ને માનવી ને જમીન જાયગા બધું બાળે છે. તો આત્માનું જ્ઞાન થાય તો આજ હું દેત્રોલીમાં બેઠો છું એમ તમે જે કુટુંબમાં, જે ગામમાં, જે ઘરમાં જો જનક રાજા હતા પણ વિદેહી દશાનું જ્ઞાન હેને જાળ્યું કે આત્મા દશામાં હતા, દેહથી દેહાતી. આવું દેવ જાણ્યું હતું. કારણ સુખદેવ જન્મના ત્યાગી હતા છતાં બોધ કરી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું જનક દ્વારા. પણ જનકને અષ્ટાવક્ર મુનિ આઠંગે ઓકું હતો પૂર્વના ક્રમના કારણથી. પણ ત્રિકાળ આત્માનું જ્ઞાન હતું જેના બોધથી કેટલી વારમાં જનક વિદેહી થયા છે. કારણ પરીક્ષિત જન્મથી ભક્ત હતું પણ જુઓ એનું પ્રમાણ આલ્યું છે કે જ્ઞાની ન મળે ત્યાં સુધી જ્ઞાન ન થાય. માસ્તર ભણવો હોય અને એ નિહાળમાં હોવર હોસુરાને બેહાડી મૂકો તો છોકરાને વિદ્યા સળે. તારે ગાય ઓજણી હોય અને હોવર હોદો નારીને બેહારી મેલો ગાય દૂધ આવે હે. તારે મનોભૂમિમાં જીવ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં બેભાન અવસ્થામાં એ તો દારૂડિયો હોય એવું જીવન હોય. આત્મા છે ખરું પણ પશુ બુદ્ધિ કહેવાય. આત્માનું જ્ઞાન ન હોય એનાથી જ્ઞાન બીજાને કદી ન થાય. કારણ જેને આત્માનું જ્ઞાન હોય સ્વામડિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાસી પણ એક અનુભવ જ્ઞાનવાનાની કરોડ વાતો કાશી. અનુભવ જ્ઞાન ન થાય ત્યાં સુધી તમારો બોધ બીજાને નહીં ઉતરે. અને જો તમારો દેવ શુદ્ધો હો બુદ્ધો મદાલસા માતા તો એના હાથ પુત્ર હતા પણ જો માતાની ગોદમાંની જ સંસ્કાર હતા, માતાને જ્ઞાન હતું ને બાળકો જન્મ્યા એટલાથી બાહ્ય સંસ્કાર ન પડવા દેતો તો હાથ બાળકોનું જ્ઞાન થયું છે. યોગેશ્વરો થઈ ગયા. જો ધ્રુવ બાળક હતું પણ જો એક સટકી લાગી તો પરમાત્મા પ્રાપ્ત કર્યા છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. પહેલા બાળક હતું ચેલૈયો સગાચાના ઘેર બાળક હતું. રોહિદાસ હરિચંદ્રના ઘેર જો બાળક હતું પણ દશા તારામતી લોયણ લીલમ તોળલ રૂપોદેવ માલદેવના ઘેર રૂપોદેવ નિરલબાઈ એક કુંભારવાળાના ઘેર ચિત્તોરનારાયણની દીકરી મીરાબાઈ એક વંશનો. જો મીરો આત્માનું જ્ઞાન પ્રાપ્ત હતું. તાણે મહાન તત્વવેતા પુરુષો જેમ તારી હકે એમ 3 નર તર્યા છે. મીરાથી 3 નર તર્યા આ શાસ્ત્રોનું પ્રમાણ. લોયણથી 4 નર તર્યા શાસ્ત્રોનું પ્રમાણ. માલદેવ નુગ્રાને બોધ કર્યો એ રૂપાદેવ કર્યો અને માલદેવ નુગ્રો તર્યો એ રૂપાદેવના બોધથી. તાણે પેલા યોગ વશિષ્ઠમાં આવે છે શિખિત ધ્વજ અને સુરેલા. સુરેલા રોણી પેલા કહેવા જઈ અને એ બોધ ન ઉતર્યો પછી કુરુ મુનિને વેહી જંગલમાં જશે. આમ ટેમ થોડો છે અને વાત લાંબી છે એટલે ટૂંકાઈ નાખો. અમે બાપજીને પર ભૂલની બોલાવાના છે એટલે આપણે આ વાત હું ટોકરમાં કહી કે માલદેવ અને અરે શિખિત દેહ બુદ્ધિ જો આગળ હતી તો જો આત્માનો બોધ ઉતરતો નતો પણ એ જ બાઈ મુનિનો વેહ કરીને જંગલમાં પેલા ત્યાગી થઈ ગયા હતા બોધ કર્યો તારે જો એ જ બોધ ઉતર્યું. તારે જ્યાં સુધી દેહ ભાવ ત્યાં સુધી આત્મા બોધ પ્રતિબંધ છે. વ્યવહારિક વર્તી રહે ત્યાં સુધી આત્માના માટે પ્રતિબંધ છે. તમે અને અમે જો દેહ ભાવથી મળીએ તો આત્માનું જ્ઞાન થવાનું નથી. હા હા તમે બધા કરવાના. આ તમારા હાથી હોમો બેહીને જવાબ કરે છે એ કોણ છે અને તમે હો ભંડારા કોણ છો? તમે અમે શા કારણથી ભેગા થયા છીએ કે આત્માઓ છે પરમાત્માના છે. દેહ ભાવ વિહરી અને ચેતન આત્મા અને પરમાત્મા મધવાનો આ માર્ગ છે. જો દેહ ભાવ આગળ રાખ્યો તો જ્ઞાનની ભૂમિકા જ નથી. શંકર જે જુઓ તો આના આગળ રહેવાનું ભૂત જે આવરણનું કારણ થયું છે એ જ વાત આગળ રહે તો જ્ઞાન ઉતરવાનું નથી. સત્સંગના યોગમાં રહે અને નિર્મળ આત્માઓ થાય એ આત્મા ધર્મ બને. મૂળ તું કોણ છે? ચેતન આત્મા છે. તારા કોઈ લાગે વગર કારણ તારા વાત કરનાર દેહધારી આપણા જેમ કૃપાળુ દેવ કહ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. આપણને જે બાજી મળ્યા એ જ્ઞાતિમાં ગણીએ છીએ પણ સત્પુરુષનું દેહધારીનું જીવન જુઓ એની શાસ્ત્રોમાં પ્રમાણ છે. કઈ નરકના ટોકા બંધ નરકગામી જીવ થાય આ શાસ્ત્રોનું પ્રમાણ છે. પણ દેહ સત્પુરુષનો સામે દ્રષ્ટિ કરો એ દેહ ભાવ ટાળી અને ચેતન જરહર જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ
સર્વજ્ઞ દેવ એવો પુરાણ પુરુષ પરમાત્માનો બોધ એ આપણા જીવનમાં ઉતારવો હોય તો આપણા શરીરનો ભાવ શાંત કરી ને મહિલા ચેતન આત્માને જાગૃત કરો કે આમાં તારું કોઈ નથી અને તું કોઈનો નથી. કાસા ઉતરનો તોતણો આ ભૂમિકામાં કોઈને નથી. તમે એમ માનતા હો આ ઘર અમારું, આ ગામ અમારું, પણ આ તો તમે બે ઘડી મહેમાન છો. હું જેમ આવીને બેઠો એટલે જુઓ તમારા બધાના કરતા શ્રેષ્ઠ પેલા સિંહાસન પર બેઠો, પણ મારા લેવા દેવા કશું નથી, ઓળખતો નથી આ ઘર કેનું છે. તો તારે તમે બધા જન્મ્યા જે કુટુંબમાં જે ઘરમાં એ કોઈ લેવા દેવા નથી. પૂર્વક્રમ શુક્રબાર છો, નોકરી ભરવા ઘેર કોઈ પગાર મળે છે કે હે? જે 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ ગાળ્યો એ કોઈ પગાર મળે છે કે હે? જો આ હું સા આપણ કોણ છે ખબર નથી, ચોથા આયા એ ખબર નથી, કેટલી જણ રવાના છે ખબર નથી, શું જવું એ ખબર નથી, ને પગાર તો પૈસો નથી. તારે શું બેહી રહ્યા છે? આ ભક્તિ કરવી હોય તો જીવ જાગૃત થાય. મથો ચેતન આદિ અનાદિ ત્રિકાળ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર અખંડ દેવ જેને જોવાથી તૃપ્તિ થઈ જાય. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ ત્રિલોકમાં હોરે તૃપ્ત નિત્ય નિરાધાર એક જ તું આત્મા. આવો તું આત્મા છે એ ભાવ જાગૃત નહીં કરે, દેહનો ભાવ રાખે તો પરિશ્રમ ખાલી પડે, પુણ્યનું કારણ થાય, સંસ્કાર જાગૃત થાય ખરો, પણ સતો વિવેક બુદ્ધિથી મહિલા ચેતન આત્માને જાગૃત કરવાની દરેક જરૂર. પાણી જુઓ, પવન જુઓ, ધરતી જુઓ, આકાશ જુઓ, તત્વો જુઓ, પણ કોણ અને કેનું બનાવનાર કોણ? તો હું કરી રહ્યો છું. તમે એમ કહો છો કે મને લાગ નથી, પણ આ સૃષ્ટિમાં દોડી દોડીને કેટલા જા આ ધરતી રસોડી તાર ના દોડ દોડ કરે છે, પણ શું જા હે? તમારા વડીલા શું જા સો પત્તો છે તાર હું તો દૂરની દેખાડવા સિવાય કોઈ છે ને તાર હું કરી દોડી દોડીને 12 મહિના વરસાદ નો ચલાવો હે? તારે આ સૃષ્ટિ રસોની તારની આટલી દોડ છે તે કોઈ વિચારતા નથી. કલ્યા ચોથા અને સ્વજા ને પૂર્ણતા તારે તમે એને યાદ કરો છો કદી હે? તારે તમને કોણ યાદ કરે? તમે બીજો શરીર ધારણ કરીને આવ્યો, આ ધૂળ ને દેખાડો ફરતા ફરતા જાઓ, કોઈ પહેવા નહીં દે, 1 સેકન્ડ નહીં પહેવા દે. આમ તો જાડીઓ ઓગણામાંથી પેલી હોય મીરી ઓગણામાં કૂતરાનો રોટલો ખાવાનો બંધ થઈ જાય. જાગ્રત થજો. મનુષ્ય અવતાર વિષય ભોગ માટે નથી, વિષય ભોગ થી શાંત થઈ અને આત્મા સ્વરૂપ ભગવાનને સમજી ભગવાનમય થવા માટે અવતાર છે. નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. અરે તું આત્મા, તું તારા આત્મા ધર્મ સંભાળ. તું પરધર્મ વર્ગી જશે, પરધર્મ તો આત્મા પ્રાપ્ત નહીં થાય. પરને અને સ્વનું ઓળખ. પર કહેતા શરીર અને શરીરની રચના. આત્માના અજ્ઞાનથી અહંકાર ઉદય થયો એનો સંસાર છે, સંશયનો. અને સત્સંગના યુગમાં રહી અને આ સંશય ટળે, આ ભ્રાંતિ જાય તો પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ સૂકવો, પણ મહેમાન થાવ. લેવા કે દેવા, નાવા કે નેસવા, કોઈ તમારા હાથમાં નથી. આમાંની કોઈ વસ્તુ છે તમારા મારા હાથમાં કોઈમાં નથી. ભગવાનના દેહ નથી રહ્યા કારણ તમે શિયા કારણે બધો છો. હું તમને એવો થૂકો છે, તમને ઊંઘ શેમાં આવે છે? તમને ઊંઘ આવવાનું કારણ તમે કેના વિશ્વાસ મૂર્યા છો? એક સહેજ કોઈક બોલે છે તો ખમાતું નથી, સહન થતું નથી, તારે આ જીવ બધું મૂકીને શું જવાનો? શું છે? આટલો વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. બાઈઓ કે ભાઈઓ, જે ઘેર નાની હગાઈ ન હોય તો બાઈઓનું લગ્ન ખાસ એ ઘેર જઈને મારા પણ કરો છો. બાપને ઘેર વગર સમજણમાં કરંબો જો એ હાથી આવવાનો, અને હારીમાં જઈને કરંબો જો એ હાથી આવી. પણ જહો છો તારા શાસ્ત્રોનું આ પ્રમાણ છે કે બાપને ઘેર દીકરી હોય તાહુદી જો બાળક છે, પછી લગ્ન થયા છેડી પીઓનું મત તો મુકાઈ જાય. પણ જો કોઈ સંબંધ નથી એ જગ્યા પર તો એકલી ભક્તિ નો અવતાર છે. તારા દબાણ પર જે આવે એ જીવ જાણીની સેવા કર, અભિમાન ટાળીને સેવા કર. નાવાની હગાઈ નથી તો આખી જિંદગી વિતાવાની. પણ શું કારણ
અને શું જવાનું એ ખબર નથી. તો માતાઓના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત આટલી છે કે સ્વભાવ ન બગડવા દો, ઈર્ષા ન કરો, વેર ન રાખો. દેરાણો જેઠાણો હાહુ તો મા દીકરી થઈ જાઓ, દેરાણો જેઠાણો બુંદો થઈ જાઓ, પણ હંપ રાખો, તમારો સ્વભાવ ન બગડે આ ધ્યાન રાખો. તમે બધા જીવશો. શરીર એ તો પરનું છે, પૂર્વ કર્મ ભોગવાનો કોઠો છે. વસ્ત્ર જેવું, હાથના કોસરી જેવું, શરીરનો મોહ ન કરતા ધૂળને દેખાવા ભેગો કરી કોનાના ડગલા કરીને પૂછી જુઓ કે તારો જીવ જાય તો કોઈ હાથી આવે? તારા વગર વિચારે જો સંસારમાં ભમ 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 કરીએ ને દોડ દોડ કરીએ તો એ ભક્તિનો માર્ગ નથી. જો ભક્તિ કરવી હોય તો પૂર્વનો પુણ્ય અથાગ છે. એ શ્રદ્ધા અને વિશ્વાસ કરી ને ત્રણ લોકનો નાથ તારા જોવા માટે સૂર્યપ્રકાશ છે. આ ધરતી તારા વિશ્રામ માટે ધરતી માતા છે. પવન વારા ડોળો છે. જળ દેવ ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે. જળ જુઓ તો જળ ભરેલું છે. અનાજના કણ બનાવે છે. તું ખોય તો રોમ રોમ પોકવે છે. શરીર નિરોગી છે ને તારા અંતરમાં આત્મા છે. તારા અંતરમાં આત્મા ભગવાન છે. અરે તું આ સંજોગોમાં આત્મામાં દ્રષ્ટિ નહીં કરે. કૃપાળદેવ કહ્યું છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને. આત્માની દ્રષ્ટિ થાય તો સૃષ્ટિ કા સંસાર જ નથી. બધામાં એકલો ભગવાન ગીરધરગા છે. હમન તું અને દફતર ગુમ. અહંકાર નીકળી જાય તો બધા ભગવાન પરિબ્રહ્મ પરમાત્માનું દર્શન થાય. શાસ્ત્રોનું પ્રમાણ છે. બાપજી એક વાક્ય લખ્યું છે કે તું જે વખત આત્માને આગળ રાખીને વર્તે અને રાગ દ્વેષથી રહિત છે ને આત્મામાં ના જગતને જોઈએ તારે તારામાં ના બધામાં એકલા પરમાત્મા જણાય. ભગવાનનું દર્શન કરો તું એકવાર આત્મામાં આય. તારા આત્મામાં આ સિવાય પરમાત્માનું દર્શન નહીં થાય. સતથી સત જણાય, અસતથી સત ન જણાય. તારા અહંકારથી પરમાત્માનું દર્શન ન થાય. જો પરમાત્માનું દર્શન કરવો હોય તો સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અને આ અહંકારને શાંત કરો, નિર્મળ કરો, મારી નાખો, આત્મા પ્રગટ કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવ્ય, ભાવે દીજે ધન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ કરો તો અમીનો કુંપોષ પ્રસન્ન થાય. તમારો આત્મા પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય અને આ બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. મનુષ્ય અવતાર કોઈ આત્માનો દુભો ન. જો કોઈ આત્માનો શ્રાપ લે હો તો તમારો આત્માનું કલ્યાણ છેટે જતું રહે. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. દરિયા જેવું દિલ કરી બધામાં વંદન કરો. વંદન અને ચંદન નમ્યાએ ભગવાનને ગવ્યા. અહંકાર કરો એ ભગવાન નથી. આટલી વાત તમે લખી રાખજો. જો અહંકાર છે તો ભગવાન નથી. શમ નથી કે અહંકાર એ અજ્ઞાનથી થાય છે. આત્માનું જ્ઞાન હોય તો અહંકારની કોઈ જગ્યા નથી. તો આત્માનું જ્ઞાન થાય તો અહંકાર એક રૂમમાં હોય ના. બધા તુહી તુહી તુહી. શાસ્ત્રોનું પ્રમાણ છે કે લેતો દેતો ખાતો પીતો જોતો બધામાં હરી 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 સંભાળો. બધા જુઓ કે કોણ અને કેનું. શમ તું હું, આ હું કોણ છું, આ હું છે. સંબંધ શા માટે છે? આટલો વિવેકપૂર્વક વિચાર કરો તો અંતરમાં શાંતિ આવી જાય. આ બધામાં અસંગ થઈને જે વિસ્તરે એ પરમાત્મામાં રમે. પણ અસંગતા આત્માને જોડાવાના અસંગતા આવતી નથી. બાહ્ય અસંગતા એ વ્યવહાર અસંગતા છે. પણ બોલો ચેતનના સ્વભાવમાં આવે. જળને જળ જાણે અને ચેતનને ચેતન જાણે. તાર જળ ભાવથી મુકાય અને ચેતનના સ્વભાવમાં આવે તો અસંગતા છે. જળને જળ જાણી અને ચેતન જાણી અને જળથી મુકાઈ અને ચેતનમાં લીન થાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. કૃપાળદેવ કહ્યું છે અધમા આદિ કોપતિ સકળ જગતમાં હું એની આવ્યા વિના સાધન કરશે શું. આ અધમાધમ શું છે? અહંકાર છે. આત્મા ન હોય. આત્મા છે એ તો અખંડ દેવ છે. આદિ અનાદિ ભગવાન છે, પરમાત્મા છે. આત્માનું સ્વરૂપ એ તો પરમાત્મા છે. તમે એક સંકલ્પ કરો
એ 14 લોકમાં દોડ થાય આવો આત્મા તમારા અંદર. તમે એક હાથ હો એ આખા વિશ્વના લાવે આવો આત્મા તમારા હૃદયમાં છે. પણ તમે અને અમે બહિર્મુખી થયા છીએ તો આપણને જે પુરુષો મળ્યા એ પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે તું તને ઓળખી તો ભક્તિ પૂરી થઈ જાય. તો ઓળખવામાં આત્મા ભાવ એ મોટામાં મોટું સાધન છે. જો આત્મા વિસર્જન છો તો આમાં કોઈ સાધન નથી. તમે હું ખલક સપા આત્મા બોધ સંભાળી આત્મા બોધમાં વર્તી ઠરી રહીને તો તપ કહેવાય. આત્મા સિવાય આ પરબામાં વર્તી ન જાય. મારામાં ચેતન જરહટ જ્યોતિ નિર્વિકલ્પ આત્મામાં સંસાર જ નથી, ભાઈ બાઈ જ નથી, મન ઇન્દ્રિય કર્મ શરીર નથી. આવો આત્મા છે આપણામાં. આ સપનામાં દેખાય છે આપણને અહંકાર ને લઈને. આ જગત આપણને જણાય છે એ અહંકાર થી જણાય છે. નકા આત્મા દેવ એ ખરેખર દેવ છે. આવો આત્મા જરહટ જ્યોતિ નિર્વિકલ્પ એવો શુદ્ધ ભાવ કરવાથી આપણા સંશયો ટળી જાય. નિર્મળ ભૂમિકામાં આપણું મન ઠરી જાય તો આપણો આત્મા જાગૃતિમાં આવે તો આપણને મથી પડકાર આલે કે હા આર્યું અને આ બધા ખાતરી આલે ના. આ વિશ્વમાં ઇન્દ્રથી દ્રષ્ટિ કરે, સૂર્યમાં પ્રકાશ આલે, અનાજના કણ બને, બે હાથોને દૂધ બને, પરુમોના દેહ બને, ઓધરું લૂલું બેરું બોબરું આ બધું તમને નજરે દેખાય કે આ બધ થઈને આવ્યા છે. આ કર્મ ભોગવાળા આત્માઓ છે. બેહુ થઈને આવ્યા છે, લૂલો થઈને આવ્યો, લંગડો થઈને આવ્યો, બેરો થઈને આવ્યો, બોબડો થઈને આવ્યો, પૂર્વક્રમ છે. બાકી બધા આત્માઓ છે. કોઈની હોશી ન કરતા આ વિશ્વમાં દર્શન કરો તો બધામાં દેવનો દર્શન કરો. ભૂત દ્રષ્ટિ કરો તો તટ હોશી થાય, નું શૂન્ય શું થાય, ગુણ દોષ થાય. અને કાયામાં કપટ પણ સાયામાં રોમ. પૂર્વ જેવો ક્રમ કર્યો છે એવા શરીરો છે પણ બધામાં એકલો દેવ ચેતન પુરુષ રમી રહ્યો છે. कर्म पर दौन विश्व कर राखा जिसने किया इसने पर फर शाखा. પૂર્વક્રમ કરેલો અત્યારે ભોગવે છે પણ બધામાં આત્મા 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 ભાવ રાખી અને જીવન જીવતો શીખો. સદગુરુ દેવ કી જય. રામદેવ કબીર બારી મોડવિયા આજે મારા સદગુરુ લગન લખાયો રે. મારા સદગુરુ લગન લખાયો રે. મારા ગુરમે મારું સાસરો ગગન મંડળ મેં મારું બેસણું. સદગુરુ દેવ કી જય. મને તો સદગુરુદેવ કી જય કે સદગુરુદેવ કી જય બોલ બોલ કરીએ એવું ગમે છે. પણ તમને કોઈને ગમતું હોય કે ન ગમતું હોય તમે જાણો. નકા સદગુરુ એ શું તત્વ છે? અરે રે આપણે ભગવાન સ્વ ગોતીએ છીએ. એ દશાના પુરુષ સ્વામી નજર થાય તો વિશ્વ વ્યાપક વર્તી થઈ જાય. ભગવાન યાદ કરીએ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા એ કોઈ હે રામ એટલું કહેતો સમાધિ લાગી નથી. કોઈ પંખી પોપટ હે રામ આટલું બોલે તો આખા વિશ્વમાં જેટલા જીવ છે એટલા પરમાત્મામાં આટલી વર્તી થઈ જાય. ઉગાડી હશે સમાધિ ઓશો મેકીને બેહી રહીએ એ સમાધિ જુદી, એ વ્યવહાર સમાધિ છે. અને ઉગાડી હશે આ જેટલા જીવ છે એ બધા પરમાત્માના અંશો છે. જગત પિતા પરમાત્માની ના બધા જીવ છે. આવી એકાગ્ર વર્તી રહે અને એ ભગવાન મારા હૃદયમાં આખા વિશ્વના દળી છે. આટલો ભાવ રહે એ કાયમ સમાધિ કહેવાય. કાગભૂષણજી કહ્યું છે કે મારી સમાધિનો ભંગ થયો મને ખબર જ નથી. આગલા પુરુષે કહ્યું છે કે સમાધિનો ભંગ થાય તો શરીર અમે છોડી દેવું. કૃપાળદેવ કહ્યું છે કે એટલા વ્યવહાર પ્રસંગોમાં રવાસ હતો જે દાડા મારી સમાધિ તૂટે તે દાડા અમે શરીરનો ત્યાગ કરી દેવું. તારી એ શેઈ સમાધિ કે આત્મ સમાધિ. અંતરમાં દેવ જરહટ જ્યોતિ નિર્વિકલ્પ ચેતન ચેતનના સ્વભાવમાં આવ્યું એટલે આખા વિશ્વમાં એ ચેતન દર્શન. અંતરમાં જુઓ તો એ દેવ અને બધામાં કર્મ ઘાટે પ્રકૃતિના અનુસાર રૂપાંતર જુદો પણ બધા દેવોમાં એકલો દેવ એવો એકાગ્ર ભાવ રહે એ કાયમ સમાધિ કહેવાય. તો આપણે બધા વાતો કરીએ છીએ પણ ગુરુનું સ્વરૂપ અને ગુરુનું મહાત્મા ગુરુ તત્વ શું છે એ આપણને ખ્યાલ નથી. એટલે આપણી વચ્ચે બીજું ભજે છે.
નકર ગુરુને મળે દીકરીને જે દીકરીને પેણાઈએ એના લગ્ન પછી બીજા કોઈ તરફ એની દ્રષ્ટિ થતી નથી. હગાઈની વાતો હોય ત્યાં સુધી મામાઈ તરફ બધા હોગયોગ કરે છે, પણ દીકરી પેણાયા પછી એ વાત કદી કોઈ કરે છે કે મને દીકરીને સ પેણાયું? કારણ ગુરુને મળ્યો જે જીવ એનું મન વસન અને કર્મ આત્મામાં વિરમી જાય, પોતાપણું મટી જાય, બોધ આધીન વર્તન. મન વસન અને કર્મ આત્મા બોધમાં રહી અને જેનું વર્તન આવે એનું આત્માનું આવરણ તૂટી અને એ આત્મા ઉધરો આત્મા ઉધરો આત્મા ઉધરો આત્મા ઉધરો